નમસ્કાર મિત્રો, આજે હું તમારી સમક્ષ એકદમ સરળ અને શ્રેષ્ઠ ઉપાય રાખવા જઈ રહ્યો છું. મિત્રો, નિર્જળા એકાદશી આવી રહી છે, તો તે દિવસે શું વ્રત કરવું જોઈએ, શું ઉપાસના કરવી જોઈએ, શું આપણે પુણ્યનું કર્મ કરવું જોઈએ જેનાથી આપણા પુણ્યની વૃદ્ધિ થાય અને ભગવત પ્રાપ્તિ થાય. તો નિર્જળા એકાદશીના દિવસે જળ વગર એકાદશીનું વ્રત કરવું જોઈએ. શાસ્ત્રોમાં આનું ખૂબ મહાત્મ્ય આપેલું છે. જો તે ન થઈ શકે તો ફળ અને દૂધ ઉપર આપણે આ નિર્જળા એકાદશીનું વ્રત કરવું જોઈએ, જેનું આપણે શુભ ફળની પ્રાપ્તિ થાય. તે દિવસે તમારે શું કાર્ય કરવું જોઈએ? તે દિવસે તમારે જળનું દાન કરવું જોઈએ. કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય અથવા યાત્રાળુ હોય, વટે માર્ગુ હોય, તેને જળ અને શરબતનું દાન કરવું જોઈએ. તેનાથી તમને એકદમ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે. ત્યારબાદ તુલસીજીની પૂજા કરવી જોઈએ. ધૂપ દીપ કરી તેમની પૂજા કરવી જોઈએ અને જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ બ્રાહ્મણોને બોલાવી અને ભોજન કરાવવું જોઈએ. સીધાનું દાન કરવું જોઈએ. સત્યનારાયણ ભગવાનની કથા વાંચવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ અથવા બ્રાહ્મણો પાસે કરાવવા જોઈએ. તેનાથી પણ એકદમ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય. અને તે દિવસે ખાસ કરી અને ગો માતાની સેવા કરવી જોઈએ. તેમને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. એકદમ શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવપૂર્ણ આ એકાદશીના દિવસે મેં જે તમને સરળ ઉપાય બતાવ્યા છે, એ તમે કરશો તો ભગવાનની તમારા ઉપર અવશ્યથી કૃપા પ્રાપ્ત થશે. નમસ્કાર.